જય શ્રી રામ, જય બજરંગબલી। દર વર્ષ ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષ 12 એપ્રિલ 2025ના રોજ સમગ્ર ભારતમાં ભક્તિ, શ્રદ્ધા અને પવિત્રતાથી ઉજવાશે હનુમાન જન્મોત્સવ। આ વિડીયોમાં આપણે જાણીશું કેવી રીતે થયો ભગવાન હનુમાનજીનો અવતાર, શું છે તેમની જન્મકથા, કેમ કહેવાય છે તેઓ મહાવીર, બજરંગબલી અને પવનપુત્ર। ચાલો કરીએ આ પાવન યાત્રાની શરૂઆત। પર્વત પ્રદેશમાં એક કપી રાજા રહેતા હતા, નામ કેસરી, અને તેમની પત્ની અંજના। પત્ની અંજના દેવકન્યા હતા, જેઓએ એકવાર ભૂલવશ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરી હતી। તેમનું ઈચ્છિત ધ્યેય હતું એક એવો પુત્ર કે જે બળમાં અદ્વિતીય હોય, ભક્તિમાં અખંડ હોય અને શ્રેષ્ઠ કથાઓનો નાયક બને। એ ઈચ્છા માટે તેઓએ વર્ષો સુધી કઠિન તપ કર્યું। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા। ભગવાન શિવ બોલ્યા, હે અંજના, તારા પવિત્ર તપથી હું પ્રસન્ન થયો છું, માંગ જો તું ઈચ્છે છે તે। મારું એકમાત્ર સપનું છે એવું સંતાન મેળવવું જે શક્તિમાં રુદ્ર જેવું, ગતિમાં પવન જેવું, બુદ્ધિમાં ગણપતિ જેવા તેજસ્વી હોય। આ શ્રદ્ધાપૂર્ણ ઈચ્છા સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક અંશ પવનદેવને અર્પણ કર્યો। પવનદેવે તે શક્તિ યજ્ઞકુંડ મારફતે અંજનાના માતાના ગર્ભમાં સ્થાપિત કરી અને એક દિવ્ય પળે જન્મ લીધો પવનપુત્ર હનુમાનજીએ। મહાવીર હનુમાનજીનો જન્મ થયો અદ્ભુત પ્રકાશ અને વાદળોથી ઘેરાયેલા આકાશમાં। તેમનું સ્વરૂપ કેવળ એક પુત્ર નહીં પણ દેવતાઓનો આશીર્વાદ હતો। એક દિવસ બાળક હનુમાન આકાશમાં જોઈ રહ્યા હતા તેજસ્વી લાલ સૂર્ય। તેમને લાગ્યું કે આ તો કોઈ સ્વાદિષ્ટ ફળ છે, અને તો શું, 3000 યોજન સુધી ઉડીને તેજસ્વી સૂર્યને પકડવા દોડી પડ્યા। દેવતાઓ ગભરાઈ ઉઠ્યા। ઇન્દ્રદેવે તેમને રોકવા માટે તેમના પર વજ્ર પ્રહાર કર્યો। તે પ્રહારમાં તેમનો ડાબો હનુ જેઠ છિદાઈ ગયો। તેઓ પર્વતના શિખર પર પડ્યા। ત્યાંથી મળ્યું તેમને નામ હનુમાન। પૌરાણિક કથા અનુસાર પોતાના પુત્ર પર થયેલા આ હુમલાથી વાયુદેવ અતિ ક્રોધિત થયા। તેમણે આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ ખેંચી લીધું। હવે પૃથ્વી પર શ્વાસ ચાલી શકતો ન હતો, તબાહી ફરી ગઈ। ત્યારે દેવતાઓએ તેમને મનોરંજન માટે સ્તુતિ કરવી શરૂ કરી। પ્રસન્ન થઈને વાયુદેવે શરત મૂકી, મારા પુત્રને વરદાન આપો, આ જે દુઃખ મળ્યું છે તેનું ફળ ભવિષ્યમાં મહિમા બનીને પ્રગટ થાય। બ્રહ્માજીએ કહ્યું, તારું શરીર વજ્ર જેવું અવિનાશી રહેશે। ઇન્દ્રએ કહ્યું, મારો વજ્ર હવે તને ક્યારેય ન લાગી શકે। અગ્નિદેવે કહ્યું, તને અગ્નિ જળવાશે નહીં। વરુણદેવે કહ્યું, પાણી ક્યારેય તને ડૂબાવી શકશે નહીં। યમરાજે કહ્યું, મૃત્યુ તારા માટે અસ્પૃશ્ય છે। અને હનુમાન બન્યા અમર, અપરાજય અને અદ્ભુત ભક્ત। તેમની કથાઓ રામાયણમાં અમર છે। સીતાજીની શોધ, લંકા દહન, સંજીવની લાવવી અને શ્રીરામજીનું ચરણ સેવાનું ઉદાહરણ। હનુમાનજી એ ભક્તિ અને બળનું પરિબિંબ છે। તેમનો આશીર્વાદ આજના યુક્તિભર્યા જીવનમાં પણ અવરોધ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે। હનુમાન જન્મોત્સવનો દિવસ પૂજાઓ, હનુમાન ચાલીસાનું પઠન, ભંડારા અને ઉપવાસથી ભરેલો હોય છે। આ દિવસે પૂજા કરવાથી માનવામાં આવે છે કે બજરંગબલીના આશીર્વાદથી તમામ કષ્ટો દૂર થાય છે। હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ। જય શ્રી રામ, જય બજરંગબલી।